ક્રોધ આવ્યો અને પછી એમ કે થોડી વાર થઈને પછી આપણે શાંત થઈ જઈએ એમ. એટલે થોડી વાર પછી શાંત થઈએ એ આપણું જે શાંત થવાનું સાધન છે ને એ બફર છે. ધારો કે આપણે સત્સંગ કર્યો હોય તો સત્સંગની અંદર આપણને એમ કહેવામાં આવે કે ક્રોધ ન કરવો, એટલે એક બીજો સંસ્કાર આવીને આપણને ક્રોધમાં શાંત કરી દીધો. પણ જે સક્રિય થઈ ગયેલું પરિબળ હોય ને એ એવું હોય કે એનું કામ તો એ કરે, બરાબર. હવે એ કામ કરે એટલે એ શું કરે, કાં તો અભિવ્યક્ત બહાર કરી દે. ધારો કે અભિવ્યક્તની અંદર તમે બ્રેક મારી તો એનું રસાયણ જે છૂટું પડ્યું છે એ બોડીમાં વયું જાય, બરાબર. અને બોડીમાં વયું જાય અને એ વખતે જો તમે નિરીક્ષણમાં હો તો એની અંદર થતો જે મનની અંદર થતો જે બબડાટ હોય અથવા એનો ક્રોધનું જે પરિબળ હોય એ આપણને જોવા મળે, બરાબર. તો આપણે ક્રોધની સાથે તાદાત્મ્ય નથી થવું, પણ ક્રોધ ભલે આવી ગયો આપણી અંદર, આપણે એને સ્વીકારી લીધો કે મને ક્રોધ આવ્યો, બરાબર. આ મારો સ્વભાવ છે કે ક્રોધ એ મારું પોતાનું પ્રકૃતિનો પ્રાધાન્ય ગુણ છે અત્યારે, બરાબર. એટલે આપણે એને વિકૃતે નથી કહેતા, આપણે એનો અનાદરે નથી કરતા, આપણે ખાલી એને સ્વીકારી લેવાનો છે કે મને ક્રોધ આવ્યો, બરાબર. હવે ક્રોધ આવ્યો તો હવે અંદર જાઓ કે એ જે ક્રોધ આવ્યો એનું કારણ શું છે. તો આપણને કહેવાનું એમ થાય છે કે મને મારા જે અંદરનું પરિબળ હોય એ એમ કે આણે આ નહીં કરવાનું અને એ કરે એટલે તમને ક્રોધ આવ્યો. એટલે એનો અર્થ એમ થયો કે ક્રોધનું મૂળ કારણ છે આપણી પાસેના જે સંસ્કારો છે, આપણી પાસેનું જે જ્ઞાન છે, આપણી પાસેનું જે આદર્શ છે અપાયેલા, એનો આગ્રહ છે, બરાબર. તો હવે ક્રોધનું કારણ એ ભાઈનો વ્યવહાર નથી, પણ ક્રોધનું કારણ આગ્રહ છે. ખ્યાલ આવ્યો? જોતા શીખો. એણે વ્યવહાર કર્યો એ વ્યવહારથી ક્રોધ પ્રગટ થયો એમ નથી. ક્રોધનું કારણ શું છે, આપણો એવો આગ્રહ છે કે આ વ્યક્તિ છે એને હું જેમ કહું એમ કરવું જોઈએ, એનાથી વિરુદ્ધ ન હાલવું જોઈએ. એ આગ્રહને લીધે મને ક્રોધ આવી ગયો, બરાબર. તો હવે આપણને ક્રોધ ના આવે એના માટે શું કરવું જોઈએ. જો એના વ્યવહારને એની તરફ આપણે આંગળી તો નહીં કરી શકીએ, આપણે એના તરફ તો આંગળી, સાધકે આંગળી તો આમ નહીં જાય, સાધકે આંગળી આમ જ રાખવાની છે, બરાબર. બરાબર. તો ધીમે ધીમે તમે જુઓ કે તમારો જે આગ્રહ છે, તમારી જે પસંદગી છે, તમારી વ્યક્તિ પ્રત્યેની જે અપેક્ષાઓ છે એ ક્રોધનું કારણ બને છે. તો આપણે ક્રોધ જ જો ન કરવો હોય તો આપણે શું કરવું, તો કે વ્યક્તિ પ્રત્યેની અપેક્ષા, વ્યક્તિ પ્રત્યેનો આગ્રહ, વ્યક્તિ પ્રત્યેનો આદર્શ, વ્યક્તિ પ્રત્યેનું માલિકીપણું, એને જો આપણે છોડી દઈએ તો આ ક્રોધને આપણે જીતી શકીએ એમ છે. વ્યક્તિ છોડે તો જીતાય એમ નથી, કારણ કે વ્યક્તિ તો ફરી જશે. જે વ્યક્તિ અત્યારે તમારી સામે આ છે પણ કાલે એના સામે એના ઠેકાણે બીજું કોક આવી જશે. બને કે ભાઈ આવે, બેન આવે, કોઈ પણ વ્યક્તિ આવી જાય તો એ કંઈ બધાએ આપણા અંદરની જે પરિબળ જે પડેલા છે, આગ્રહ પડેલા છે એ પ્રમાણે તો દરેક વ્યક્તિ આપણી જોડે વ્યવહારમાં રહેવાની નથી, બરાબર. એટલે એનો અર્થ એમ થયો કે દરેક વ્યક્તિને, એકને આપણે દબાવીએ, બેને દબાવીએ, ત્રણને દબાવીએ, આખા વિશ્વને આપણે ન દબાવી શકીએ. પણ આપણો જ મૂળ જે છે એ આગ્રહને આપણે જ જો છોડી દઈએ તો વિશ્વને જીતા બરાબર છે, બરાબર. તો આપણે કામ ક્યાં કરવાનું છે, બરાબર. એટલે આપણે કામ આપણા આગ્રહ ઉપર કરવાનો છે. વિષય શું ચાલે છે કે મન વર્તમાન ચૂકાવે છે, મન વર્તમાન ચૂકાવે છે. હવે જોજો, આ એક પ્રેક્ટિકલ દાખલો છે, એની અંદર આપણને ખબર પડી કે એનો વ્યવહાર ક્રોધનું કારણ નથી, પણ અંદર રહેલો આગ્રહ છે એ ક્રોધનું કારણ છે, બરાબર. હવે અહીંયા મને વર્તમાન ચૂકાવ્યું
એમ હું કહું છું, તો તમે મને બતાવી શકશો કે કેવી રીતે આપણે ચૂકી ગયા અહીંયા સાધકે શું કરવાનું હતું? હા બોલો. એટલે અહીંયા ધારો કે ભાઈએ વ્યવહાર કર્યો, ત્યારે આપણે જે સાંભળીએ છીએ, સમજીએ છીએ, અહીંયા આપણે શું કરવાનું હતું? હા, આપણે શેમાં સભાન થવાનું હતું? સભાન રહેવાનું, બરાબર. અને વર્તમાનમાં રહીને તમે સભાન રહે તો તમને શું જોવા મળત? એના વિશે પ્રત્યેનો જે અભિપ્રાય છે એ અભિપ્રાય તમને વલણમાં નાખી દીધો, બરાબર. એણે ખેંચી લીધું તમને એના પૂરમાં, બરાબર. અને ખેંચાઈ જઈને તમને ક્રોધ કરાવી દીધો, બરાબર. તો હવે આપણે સજાગ ક્યાં થવાનું છે? સાધકે સજાગ ત્યાં થવાનું છે, આપણું જે અંતઃકરણ છે એ અંતઃકરણની અંદર પડેલા જે વાસનાના જે બીજો છે, બરાબર, જે બીજને કારણે આપણે કર્તૃત્વના ભાવથી અનેક પ્રકારના કર્મ આપણે હેતુ સહિત કરતા જઈએ છીએ, અને એ કર્મ ફળનો દાતા બને છે. અને થાય છે શું? તો આપણને પરિધિના ચક્રમાંથી આપણને દૂર નથી કરતું, પણ પરિધિની અંદર જ આપણને એ ગુમાવે છે, બરાબર. હવે આપણે ગુરુમુખે થયા તો આપણને આ પરિધિથી છૂટવા માટે થયા છે. આપણે શેનાથી છૂટવા માટે? તો કે દુઃખ નહીં, દુઃખ તો આપણું કલ્પેલું છે, બરાબર. દુઃખ છે એ આપણું કલ્પેલું છે, દુઃખ નહીં. પણ આ પરિધિની અંદર આપણો જે સૂક્ષ્મ દેહ છે એ આવાગમન કરી રહ્યો છે, એ આવાગમનમાંથી એને મુક્ત કરી એને પોતાના મુક્કામાં, એટલે એ જ્યાંથી ઉત્પન્ન થયો છે એમાં એને વિરમાવી દેવાનો છે, બરાબર. હવે એના માટેનો આપણે સાધના કરી રહ્યા છીએ, બરાબર. હવે આ સાધનાની અંદર ન તો બહારથી કોઈ વૃત્તિ ઊભી કરીને, કોઈ અવલંબન લઈને એને કંઈ કરવાનું છે એવું નથી. આ બીજ છે એ કંઈ પણ એને ખેરવવું હોય તો વૃત્તિ કંઈ પણ કરવા માટે તૈયાર થશે ને તો બીજ દબાઈ જશે. બીજ છે એ દબાઈ જશે, પણ બીજ મૂળમાંથી ઉખડીને બહાર નહીં નીકળે, બરાબર. તો હવે તમે એમ વિચાર કરો કે એક વાસના છે સામાજિક છે, જેને આપણે એમ કહીએ કે સ્થૂળ સ્વરૂપની અંદર સ્થૂળ પદાર્થ પ્રકૃતિનું જે છે એની અંદર આસક્તિ સહિત ઊભું છે, એટલે એક એની વાસના છે. તો બીજી વાસના એવી છે કે જેને આપણે એમ કહીએ કે અવ્યક્ત જે પ્રકૃતિ છે, અવ્યક્ત પ્રકૃતિનું જે ઈશ્વર્ય છે એની એક વાસના છે, બરાબર. હવે એમાંય તમે બનવામાં જ છો, બનવામાંથી મુક્ત થવા માટેના પ્રયત્નમાં નથી, બરાબર. એટલે આપણને ભક્ત બનવું છે, સંત બનવું છે, યોગી બનવું છે, જોગી બનવું છે, બધું બનવું છે, બરાબર. અહીંયા એમ કહે છે કે સત્સંગ એમ કહે છે કે અહીંયાથી બનવાનું મટવાનું છે, બરાબર. તો આપણે બનવામાંથી મટીએ ક્યારે? તો જેનાથી બનેલો આ અહંકાર છે એના એક જે પળ છે એને આખા ખોલીને બહાર ઉખેડીને જુદા નાખવાના છે. હવે એ દિગંબર આપણો આત્મા ક્યારે થાય? તો આવું હર પલ હર ક્ષણ આપણી અંદર અનેક પ્રસંગો બનાય. અને તમને એક કહેવામાં આવ્યું છે કે પ્રસંગો કંઈ બહારની વ્યક્તિઓ આવીને નહીં ઘડે. ધારો કે મારાની અંદર પડેલા કંઈ બીજો હોય તો પાડોશી આવીને મારા બીજને નહીં બતાવે, ઘરની વ્યક્તિ જ મારું બીજ બતાવશે, બરાબર. જે નજીક હશે એ રૂપની અંદર ગુરુ સ્વયં પ્રગટ કરીને આપણા વસ્ત્રને એ દિગંબર કરે છે, આપણા આત્મદેવને. તો એક વસ્ત્ર ઉતારવા એ તત્પર થઈ રહ્યો છે, અને આપણે શું કરીએ છીએ કે ખેંચે તો છે પણ આપણે એની આગળથી ખેંચીને પાછું એને પહેરાવી દઈએ છીએ. તો આપણે એને પહેરાવવું નથી, ઉતારવું છે, બરાબર. તો ઉતરે કેવી રીતે? તો એમણે જે વ્યવહાર કર્યો એ વ્યવહારથી ક્રોધ પ્રગટ થયો, બરાબર. એણે જો વ્યવહાર ન કર્યો હોત તો મારી અંદર આ ક્રોધ છે એવું જ્ઞાન કોણ આપત, બરાબર. તો આમના વ્યવહારથી એ રૂપે ગુરુ પ્રગટ થઈ એક એવો વ્યવહાર કર્યો કે તમારી અંદર ક્રોધનું જે બીજ હતું એ બીજને એણે બહાર કાઢ્યું, બરાબર. હવે એ બીજને એણે બહાર કાઢ્યું તો જે સાધક હર પલ હર ક્ષણ દિગંબર થવા માટે તત્પર છે એ સાધક આ જે સમય છે એને ચૂકી ન જાય,
એ શું કરે, તત્પર હોય કે આમાં એવું છે કે અચાનક વાદળ ખસશે એની કિરણ પ્રગટ થઈ જશે અચાનક. એની અંદર સમય નથી, એની અંદર એવો સમય નથી આપવામાં આવ્યો કે આ સમયે તમને સાક્ષાત્કાર થાય, એમ નથી કહેવામાં. એને તો એમ કહે છે કે ગમે ત્યારે વસ્ત્ર ઉતરશે અને તમને તમારો જે નિજી સ્વરૂપ છે એ અંતઃકરણની અંદર પ્રગટ થઈ જશે. બરાબર. તો એ વ્યક્તિ કેવો છે તો કે સરહદની આગળ કોઈ ઊભેલો સૈનિકો હોય, એને બે બાજુ, એક બાજુ દેશ છે તો બીજી બાજુ વિદેશ છે, એ બેયની મધ્યની રેખામાં એ ઊભો છે અને ઊભું રહીને સજાગ છે, તૈયાર છે, જાગરણમાં છે કે કોઈ સામેનો વ્યક્તિ આપણા દેશની અંદર ન ઘૂસી જાય એટલી એની તત્પરતા છે. અને એને લાગે આવરણ તો એને શૂટ કરી દે છે. બરાબર. સાધક એવો હોવો જોઈએ કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવો જોઈએ. અને સામે વ્યક્તિને એ પ્રસંગ ઘડ્યો અને આપણી અંદર ક્રોધ ઉત્પન્ન થયો તો હવે એને ક્રોધના કારણને શૂટ કરવું જોઈએ. બરાબર. જ્યાં સુધી એ ક્રોધ જે છે એ તમારે આવેલું પેપર છે, હવે એના પેપરના ઊંડાણમાં જાઓ કે આ ક્રોધથી મુક્ત થવું હોય તો મારે ક્યાં નજર કરવાની છે, મારે સભાન ક્યાં થવાનું છે, અહીંયા સભાન થાવ. તો એવો કયો આગ્રહ છે, એવો કયો આદર્શ છે, એવી કઈ માન્યતા છે, એવું કયું માલિકીપણું છે કે જેણે મને ક્રોધ કરાયો. બરાબર. તો એને તમે શાંત બેસી અને જોજો. એ મોકો કેવો છે તે પણ તમને કહું. એક બાજુ પુરુષાર્થ કરીને ઉર્જાને સમગ્રતામાં લાવવી પડે છે. ધારે કે કોઈ વ્યક્તિ ધ્યાનમાં બેસે તો એને પોતાની ચિત્તવૃત્તિને બહારથી છોડાવીને અંદર લાવવી પડે અને અંદર લઈ આવ્યા પછી એને જોવા મળે. બરાબર. અહીંયા ઊંધું છે કે એને લાવવી ન પડે. જો આ કેવી કુદરતની રચના છે, એને લાવવી ન પડે. લાવી ન પડે પણ એને શું કરવાનું આવે તે કહો. આ વ્યક્તિએ વ્યવહાર કરીને ચારે બાજુ ભટકતી ચિત્તવૃત્તિ છે ને એને ઘરમાં લઈ આવી. બરાબર. ઘરમાં લાવીને સમગ્રતાથી ક્રોધ રૂપે પ્રગટ ઉર્જા થઈ. બરાબર. એટલે ઉર્જા બોડીની અંદર પૂરેપૂરી હાજર થઈ ગઈ છે. જો. બરાબર. અને એ ઉર્જા પૂરેપૂરી હાજર થઈ છે. એના માટે ઉર્જાને લાવવા માટે તમારે કોઈ પુરુષાર્થ કરવો નથી પડતો. પણ હવે આ ઉર્જાને તમારે કેની ઉપર ફોકસ આપવાનો છે તો કે સામે વ્યક્તિ ઉપર નહીં, ક્રોધ ઉપર નહીં, ક્રોધના કારણ ઉપર ફોકસ આપો. આ ઉર્જાને ક્યાં લઈ જાઓ? ક્રોધનું મૂળ કારણ ક્યાં પડ્યું છે? બરાબર. એની ઉપર તમે જો એ પ્રકાશને લઈ જાઓ, સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ જે બીજ હશે ને એનું એ દર્શન કરાવશે. બરાબર. અને એ દર્શન કરાવ્યા પછી તમે શાંત થઈ જાઓ અને પૂરેપૂરા એની સામે આવો. તે પૂરેપૂરું બહાર નીકળીને એની પોતાની વાત કરી અને બહાર નીકળી જશે. કેમ? તે બતાવશે કે આ જે વિચાર છે, આ જે મારો આગ્રહ છે એ આવ્યો ક્યાંથી છે એ પણ બતાવશે. મૂળ કારણ શું છે તો એ પણ બતાવશે કે તારું સ્વરૂપનું અજ્ઞાન, અહંકાર નામરૂપવાળો છે એ અસત છે એનું ભાન તારી અંદર નહોતું. એટલે તેને મૂલ્ય કોને આપ્યું તો કે આ અહંકારને. અને આ અહંકારના પરિબળમાં શું પડ્યું છે તો કે આગ્રહ, અપેક્ષા, પસંદગી, માલિકીપણું, પોતે જે માને છે એ વિચારનું મૂલ્યપણું એ આપણને એણે બતાવી દીધું. બરાબર. તો વ્યક્તિના રૂપની અંદર સદગુરુ પ્રગટ થઈ આપણી અંદર પડેલા જે બીજો છે, જે પરમાત્માને આડે અવરોધક છે, એ બીજને પ્રકાશીને આપણને બતાવી દે છે. અને એ વખતે સમગ્ર ઉર્જા આપણી અંદર હાજર થઈ જાય છે અને ચિત્તવૃત્તિ બહિરંગથી અંદર આવી જાય છે. અને એ વખતે જો આપણે તક લઈ લઈએ એટલે એને અહીંયા એમ કીધું છે વીજળીના ચમકારે મોતી પરો. બરાબર. આ વીજળીનો ચમકારો છે પલકારામાં ક્યાંય વયો જશે, એને રસ્તા મળી જશે, ફાંટા મળી જશે. બરાબર. એ બફરે ઊભા કરી દેશે અથવા સમાધાન લાવીને બેસી જશે. અહીંયા આપણે કાંઈ નથી કરવું. એનું મૂળ જે સત્ય છે ને એ આધારને પરોવી લેવો છે
અને સતના આધારમાં રહેલો અહંકાર છે એને આપણે છોડી દેવો છે. બરાબર. તો આ થયું પ્રેક્ટિકલ. બરાબર. આપણે રોલ ભજવીએ છીએ. આ સ્ટેજ છે જગતનું, જે સ્ટેજ ઉપર આપણને આપણી અંદર જે કળા હોય એ રીતે આપણને રોલ ભજવવા માટે પરમાત્માએ આપણને મૂક્યા છે. અને આ સ્ટેજ ઉપર આ બેહૂબ જો આપણે રોલ નહીં ભજવીએ તો પરમાત્મા આપણી ઉપર ખુશ નથી. પણ જો આપણી ઉપર ખુશ ક્યારે થાય તો તમને પોતાને ખબર પડશે કે તમે જ્યારે આ બેહૂબ રોલ ભજો ને તો એ પ્રગટ થઈને આપણી ઉપર આનંદનો પ્રહાર કરે છે. બરાબર. વરસાવે છે અને આપણે એક બીજથી મુક્ત થઈ જઈએ છીએ. બરાબર. તો અહીંયા આપણે સજાગ થવાનું છે કે ક્રોધનું મૂળ કારણ શું છે. બરાબર. આ થયું પ્રેક્ટિકલ. હવે આ પ્રેક્ટિકલની અંદર જે વ્યક્તિને એક પ્રેક્ટિકલની અંદર જો એને સતને પકડતા જો આવડી ગયું હોય ને તો એને હળવાશનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય. અને જે દોષારોપણ વ્યક્તિ ઉપર આપ્યો હતો ત્યાં દ્રષ્ટિએ આપણી નિર્દોષ થઈ જાય અને આપણે એના પ્રત્યે અહોભાવ જાગે. અને થાય શું તો આપણને રીસર ખબર પડે કે આ વ્યક્તિએ આપણને એક બીજથી મુક્ત કર્યું. બરાબર. એટલે કે છે સદગુરુ અનેકની અંદર પ્રગટ થઈને આપણને બોધ દેવા બેઠો છે, આપણને બતાવવા બેઠો છે, કાતર લઈને કાપવા બેઠો છે, પણ આપણને એનું જ્ઞાન નથી એટલે આપણે ચૂકી જઈએ છીએ. બરાબર. એટલે આપણો વિષય છે કે મન વર્તમાન ચૂકાવે છે. કેવી રીતે ચૂકાવે છે તો આ પ્રેક્ટિકલ છે. આવી રીતે એ ચૂકાવી દે છે. બરાબર. બીજું છે કે દુઃખ અને સુખ એ ખરેખર કલ્પેલા છે. કેવી રીતે તે તમને કહું. આપણે જાગ્રત સ્વપ્નમાં છીએ. આપણે શેમાં છે? જાગ્રત સ્વપ્નમાં છે. સ્વપ્નની અંદર આપણી પાસે કોઈ લગામ નથી આપણા હાથમાં. બેહોશી જ્યાં સુધી હોય, જેમ આપણને ખબર હોય તો સ્વપ્નની અંદર કોઈ પણ પ્રસંગ આવતો હોય આપણને ન ગમતો હોય, પણ અહીંયા આપણે એને ખસેડવા માટે આપણે તાકાત ધરાવતા નથી. આપણા હાથમાં કોઈ લગામ ત્યાં નથી. જેવું દ્રશ્ય આવે છે એને સ્વીકારવું પડે છે. બરાબર. કારણ કે આપણા હાથમાં કંઈ નથી. બરાબર. એ હેપનમાં છે, એ એની રીતે ગતિમાન છે. બરાબર. એમ કહે છે કે જે વ્યક્તિ છે એ જાગ્રતમાં જાગ્યો નથી, જેને સદગુરુનો સંગ નથી, અને જે વ્યક્તિ હજી પ્રેક્ટિકલની અંદર સાધનામાં આવ્યો નથી, એવા જે બેહોશ વ્યક્તિ છે જેની અંદર વર્તમાન નથી, ભૂત અને ભવિષ્ય છે, તો એવા સાધકો માટે આપણે એમ કહીએ ને તો એ જાગ્રતના સ્વપ્નમાં છે. અને આ સ્વપ્નની અંદર જે કંઈ બનતું હોય ને આપણી અંદરથી અભિવ્યક્ત થતી હોય તો પણ ભલે, બહારથી પણ કોઈ ઘટના ઘટતી હોય તો પણ ભલે, પણ એ બેયની અંદર તમે જુઓ ને તો એના પોતાના હાથમાં કાંઈ નથી. જે રીતના ડેટા છે, જે રીતના સંસ્કાર છે, એમ વ્યક્તિ રોબોટની જેમ જેવી ચાપ દાબી નથી સામે વ્યક્તિએ તો અહીંયા રોબોટ ચાલુ થયો નથી. જોજો, રોબોટ કેમ હું કહું છું? એટલા માટે કહું છું કે કોકે આવીને આપણને કીધું કે આ વ્યક્તિ તમારા વિષય ઉપર આ બોલતી હતી, બસ એને કીધું ને એટલે એણે ચાપ દાબી અને તમારી અંદરથી આખું પરિબળ ઊભું થઈ ગયું અને તમે ગતિમાન થઈ. બરાબર. એટલે જો તમે એને કીધું અને ગતિમાન થઈ ગયા, તમે રોબોટ છો. બરાબર. પણ એ ઠેકાણે જો જીવન મુક્ત સંત હોય તો આણે કીધું અને એ ઊભો છે ક્યાં? પોતાના સતમાં. અને એણે કીધું કે આ જે વિચારધારા છે ને એ મને તો ક્યાંય અડતી જ નથી, કારણ કે હું કોઈ બહેનો નથી, મારામાં કોઈ ગુણ નથી. બરાબર. એણે જે કીધું તે એને એની દૃષ્ટિમાં જે છે એ એને દેખાણું છે. બરાબર. પણ મારી અંદર તો છે નહીં. આ તો એ શીતલને એમનેમ જ છે. બરાબર. પણ રોબોટ હોય તો રોબોટ હોય તો સામેની જે વ્યક્તિ છે સહેજ વ્યવહાર કરે, એને ગુસ્સો આવી જાય, એને કામ આવી જાય, એને લોભ આવી જાય, એને મોહ આવી જાય,
જે આગળ પડેલું બીજ હોય એ પ્રમાણે સક્રિય થઈ જાય. બરાબર. તો હવે તમારે જોવું છે કે તમારી જે સાધના છે એ ખરેખર પ્રેક્ટિકલની અંદર તમે છો તો ક્યાંક બ્રેક લાગશે. પણ તમે પ્રેક્ટિકલમાં જો નહીં હો તો બ્રેક વગરની આ ગાડી છે એક્સિડન્ટ જ કરશે. બરાબર. તો આપણે બ્રેક ક્યારે મારી? તો મેં તમને કહ્યું કે ભાઈ કોઈ પણ તમે ધારો કે સ્ટેજ ઉપર કોઈ પણ પ્રોગ્રામ આપવો હોય તેને રિહર્સલ કરવું પડે. એમ આપણને દરેક પ્રસંગની અંદર આપણી અંદર સજાગતા રહે એવું જો ઈચ્છા કરતા હોય તો એને રોજનો અભ્યાસ હોવો જોઈએ. બરાબર. એટલે આપણે એકાગ્રતાના પાયાને આટલા પૂરતું જ એમ કે પ્રસંગ વખતે જો સાધક એકાગ્રતાનો ખીલો એનો મજબૂત ન કર્યો હોય તો આ ઓબ્ઝર્વેશન કરવાની તાકાત એનામાં નથી. બ્રેક મારવાની તાકાત એની અંદર નથી. બરાબર. તાકાત કોની આગળ હોય તો જેની આગળ એકાગ્રતાનો પાયો હોય એ થોડોક બ્રેક મારી દે, થોડું વિચારે અને પછી એને એમ લાગે કે અહીંયા આ કરવા જેવું છે તો એ કરે, નહીં તો ન કરે. ઓને બ્રેક જ ન લાગે. આમ બોલ્યું આમ ઘટના ઘટી. એ તમે જોજો. બીજું એક છે કે તમારે નિરીક્ષણ એ કરવાનું છે બેહોશી શું છે, મનનો સ્વભાવ શું છે. તમે તમારું ઓબ્ઝર્વેશન ન કરો તો કાંઈ નહીં. દરેકની અંદર જે મન છે એ સમષ્ટિનું જ મન છે. બરાબર. એનું જે મન છે એ તમારું મન છે. એ મનમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ભેદ નથી. બરાબર. અહીંયા જો સંકલ્પ વિકલ્પવાળું મન છે તો અહીંયા સંકલ્પ વિકલ્પવાળું જ મન છે. આપણા મનને ન જોઈ શકતા હોય તો તટસ્થ થઈને બીજું જે રમતું હોય એની પર નજર કરો અને જુઓ કે મન શું છે. બરાબર. બેહોશ મન કઈ રીતે કામ કરે છે, બેહોશ મન શું વિચારે છે, બેહોશ મનની અંદર શું ભાવની અભિવ્યક્તિ છે, બેહોશ મનનો વ્યવહાર કેવો છે એ તમને જોવા મળે. બરાબર. તો તમને કબૂલ કરશો કે આ મન છે એ વર્તમાનમાં આવે જ નહીં. એને લાવવા માટે એને ખીલો આપવો જ પડે. નહીં આપો તો આ કામ નહીં થાય. બરાબર. તો પ્રેક્ટિકલ એમણે તો કર્યું, થોડું જોયું. બરાબર. વધારે જોવા માટે આપણે એને ઈશારો આપ્યો કે આ તમે જુઓ. બરાબર. તો હવે દરેક વખતે કંઈ પણ ઘટના ઘટશે તમે આવશો ક્યાં? મોટામાં મોટી સાધના શું છે? જો આપણે એમ કહે છે કે નિષ્કામ કર્મ, ઉપાસના અને જ્ઞાન આ 3 માર્ગ છે જે માર્ગથી પરમાત્મા સાથે યોગ સધાય છે એમ ગીતા કહે છે. બરાબર. અહીંયા તમે જુઓ તો જોવું એ કર્મ થયું. જોવું એ કર્મ થયું. એ જોવાની અંદર હેતુ નથી. આપણે આપણી જાતને જોઈએ છે એમાં હેતુ વગર આપણે જોઈએ છે. આપણે આમને જોઈએ તો હેતુ હોય. કોઈ વ્યક્તિ બીજાને આપણે જોતા હોય તો આપણી અંદર હેતુ આવે. પણ જ્યારે આપણને આપણી જ જાતને જોતા હોય તો એની અંદર હેતુ નથી, ખાલી જોઈએ છે. બરાબર. જોવું એ કર્મ થયું. જોવું એ કર્મ થયું. બરાબર. એમાં ફળ નથી. આપણને ખબર છે કે જે છે એ પ્રગટ થશે અંદર. એ જેવું છે એવું રૂપને એ પ્રગટ કરશે. બરાબર. બીજું એક છે કે આપણને સત્સંગ મળ્યો છે. સત્સંગની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ ખીલો સતનો હોવો જોઈએ. બરાબર. જોઈએ છીએ પણ ક્યાં ઊભા રહીને જોઈએ છીએ તો કે સતના સાનિધ્યમાં રહીને જોઈએ છીએ. બરાબર. તો સતના સાનિધ્યમાં રહીને તમે જ્યારે જુઓ ને તો તમારા માટે થઈ એ ઉપાસના. તમારા માટે શું થઈ? એ ઉપાસના. અને એ ઉપાસના એ બોધ શેનો કરાયો? એ ઉપાસના જે છે જોજો હેતુ વગરનું જોવું એ કર્મ થયું. સતને ખીલે સાનિધ્ય કેળવીને જોવામાં આવ્યું એટલે એ થઈ ઉપાસના. અને આ ઉપાસનાએ તમને બોધ શું કરાયો? એટલે આત્મતત્વ આપણું જે છે તેને સ્પર્શ નથી થતો અને જે અનાત્મ છે એ જીવવું છે તેવું સ્પષ્ટ દર્શન થયું.
ધ્યાન દેજો કે આ ઉપાસના જોજો આપણી ગલત શું છે સમજ કે ઉપાસનાના માધ્યમ દ્વારા પરમાત્મા પ્રાપ્ત થાય એમ છે. જો વાત અહીંયા આ શરીર એમ કહે છે કે ઉપાસનાના માધ્યમ દ્વારા અહંકારથી મુક્ત થવાય. અહીંયા શું કહેવામાં આવે છે કે આ ઉપાસનાના માધ્યમ દ્વારા અહંકારથી મુક્ત થવાય. કેમ? તો કે એ ઉપાસનાએ આપણને બોધ કરાવ્યો અહંકારનું સ્વરૂપ, અને આ અહંકાર મૂળ વગરનો છે એનું આપણને ભાન કરાવ્યું. આ અહંકાર થોપાયેલો છે એનું આપણને ભાન કરાવ્યું. આ અહંકાર વ્યવહાર પૂરતો જ છે એનું આપણને જ્ઞાન કરાવ્યું. અને એ જેવો છે એ કેનાથી બનેલો છે અને એ કેવા એના કદમો છે એટલે પગલાઓ છે એનું આપણને એ ભાન કરાવે છે. તો એ ભાન જેને થયું, જેણે સતના ખીલેથી રહીને જોયું હોય અને એ જોવામાં જો એને આ બોધ થયો હોય તો આપણે એમ કહી શકીએ કે આ વ્યક્તિનો સત્સંગ સાચો છે. ત્યાં સુધી ચોકડી જ મારજો કે સત્સંગ છે જ નહીં, અસંગ છે, અસતનો સંગ છે, સતનો નથી. આ લખી લેવાનું કે આપણે સતનો સંગ હજી કરતા નથી. આપણે સત્સંગ કરતા નથી. આપણે શબ્દોનો સંગ કરીએ છીએ, શાસ્ત્રનો સંગ કરીએ છીએ, ગુરુના રૂપનો સંગ કરીએ છીએ, ગુરુની એનર્જીનો સંગ કરીએ છીએ, પણ જે સત છે એનો આપણે સંગ નથી કરતા. અને એ સંગ છોડાવે છે કોણ? તો કે આ મન આપણને નથી છોડાવી. બરાબર? તો પ્રેક્ટિકલની અંદર રહેવું અને પ્રેક્ટિકલની અંદર આમ રાખીને જોવું અને નજીક જે સત છે એનો સંગ રાખીને જો તમે જુઓ તો અખંડ તમારી સાધના છે, ગુરુ પ્રત્યેની પ્રીતિ છે અને તમને તમારી જાત પ્રત્યે પ્રેમ છે ને એ સાબિતી થશે. નહીં તો તમે મને કહી નહીં શકો કે હું મારી જાતને પ્રેમ કરું છું. આવી રીતે તમે હર પલ હરક્ષણ જો રહેશો ને તો જ પ્રેમ છે એ સિદ્ધ થશે, નહીં તો નહીં થાય. બીજું એક લખી લો આ શબ્દ કે કોઈ ગુરુએ એવો ઈજારો નથી લીધો, એવો તરાપો એની પાસે નથી કે બધાને બેસાડીને લઈ જાય. બરાબર? ગુરુ આપે છે શું? તો કે ગુરુ આપે છે દૃષ્ટિ. ગુરુ કરે છે શું? તમારા પ્રાણોની શુદ્ધિ. ગુરુ કરે છે શું? તો કે વ્યક્તિના રૂપની અંદર પ્રગટ થઈ અને તમારા આત્માને આડે જે અવરોધક પરિબળ છે એને એ બતાવે છે. બરાબર? હવે બતાવે છે જેમ આપણે એક બાળકને ભણવા માટેની બધી સુવિધાઓ આપણે આપીને પછી આપણે એમ કહીએ કે બાળક તારે અવ્વલ નંબર લાવવાનો છે, પણ એ બાળક જ આપણને સપોર્ટ ન કરે તો? પ્રખરમાં પ્રખર સંત હોય, એની સંકલ્પની અજોડ શક્તિ હોય તો પણ સમજી લો કે તમે હાલી ન શકો. કારણ કે સપોર્ટ તમારો જોઈએ છે. જો તમે જ સપોર્ટ કરવા તત્પર ના થાવ તો આ ઘટના ઘટે એમ નથી. બરાબર? એટલે વ્યવહાર જે છે ને એ વ્યવહારને આપણે કાપતા નથી. આપણે વ્યવહાર એટલા માટે નથી કાપતા કે જે જીવન મુક્ત સંત વ્યવહારમાંથી નીકળો છે બહાર. એટલે એ બતાવે છે કે વૈરાગની પાંખ આ વ્યવહાર આપશે. વ્યવહાર શું કરશે? તો કે વૈરાગની પાંખ છે એ આપણને વ્યવહાર આપશે. સદગુરુ છે આપણને જ્ઞાન આપશે. આ બે પાંખનો જો સુમેળ હોય કોઈ સાધક આગળ તો એ ઉડી શકે, નહીં તો ન ઉડી શકે. આ એક પાંખ હોય ને આ ન હોય તો પણ ન કામ આવે, આ હોય ને આ પાંખ ન હોય તો પણ કામ ના આપે. બરાબર? એટલે સહયોગિતા જોઈએ છે, પ્રેમ જોઈએ છે. અને જેને પોતાની જાતનું કલ્યાણ કરવું હોય અને આ પરિધિમાંથી આપણા સૂક્ષ્મ દેહને જો મુક્ત કરવું હોય તો એ વ્યક્તિ એક ક્ષણને ચૂકશે નહીં. બરાબર? તો આ થયું પ્રેક્ટિકલ. હવે તમે ક્યાં જાઓ? મન આ કરે છે. મન છે
એ આપણને આ કરે છે, વર્તમાન ચૂકાવે છે, જોવા નથી દેતું. બરાબર. બીજું, ધારો કે એણે મૂળ જોયું, આગ્રહ અપેક્ષા છે એ જોયું, તો હવે મારો પ્રશ્ન છે, આગ્રહ અને અપેક્ષા આવ્યા ક્યાંથી એની અંદર? તમારી અંદર આગ્રહ, અપેક્ષા, માલિકીપણું, આદર્શ બધા આવ્યા ક્યાંથી? બહારથી આવ્યા ને. તો હવે આપણે દોષ કોને દેશું? જો દોષ કોને દેશો? બહારથી તો આવ્યા, પકડા કોણે? પકડા આપણે. બરાબર. હવે જોજો, હવે એના મૂળમાં જજો. એમ કહેવામાં આવે છે કે સતને અનુલક્ષીને જો વિચાર કરવામાં આવે, સતને, આત્માને અનુલક્ષીને, પરમાત્માને અનુલક્ષીને જો વિચાર કરવામાં આવે, તો આપણે પ્રેમ એને કહીએ છીએ કે જે આત્માને પોષતી પ્રવૃત્તિ હોય અને સતની સાથે સંવાદિતતા જો કરાવતો હોય અને સીધો સંબંધને જોડતું હોય તો એ પ્રેમ છે. બરાબર. એ પ્રેમ છે. બરાબર. અને એ સંવાદિતતાની અંદર જે વ્યક્તિ વ્યવહાર કરે છે એ વ્યવહાર, એ જ એનો આદર્શ છે. એ જે વ્યવહાર છે ને એ જ એનો આદર્શ છે, બીજું એકેય નથી. સમાજે આપેલો આદર્શ કયો છે? સમાજે આપેલો આગ્રહ કયો છે? તો અહંકારને પોષતો છે. અને અહંકાર અંધકારનું સ્વરૂપ છે. એની અંદર આદર્શ, અપેક્ષા, પસંદગી એ યોગ્ય ન હોય, અયોગ્ય જ હોય. એની અંદર તાપ હોય, એની અંદર શીતળતા ના હોય. બરાબર. આટલું સમજવાનું આપણે છે. બરાબર. તો હવે આપણે આદર્શ રાખવો છે, આપણી અંદર શિસ્તતાને લાવવી છે, આપણી મનોવૃત્તિ જે છે એ સાચો શિષ્ય બને એવું પાત્ર એને બનાવવું છે. તો હવે આપણે કયા આદર્શોને સ્વીકારશું, કોના સંગને સ્વીકારશું, કયા જ્ઞાનને અપનાવશું કે જેથી આપણી અંદર આ ગુણ પ્રગટ થાય? તો આપણને ખબર પડે છે કે ગુરુએ આપેલી જે દૃષ્ટિ છે એ દૃષ્ટિને જો આપણે અપનાવશું તો આપણી અંદર હર પલ, હર ક્ષણ શિષ્યતા પ્રગટ થઈ હશે. અને એ શિષ્યતાની અંદર જે ડિસિપ્લિન આવશે એ સાચી હશે, બાકી થોપાયેલી નહીં હોય. જેમ એક વ્યક્તિ છે કહેવા પૂરતી, કર્તવ્ય પૂરતું જ એ સેવા કરે છે, એક વ્યક્તિ છે કર્તવ્ય પૂરતું સેવા નથી કરતું, પણ એ સતમાં છે એટલે એની અંદર સંવેદના છે અને સંવેદના કરે છે. સેવા શબ્દ બીજા માટે છે, એના માટે નથી. કેમ? તો એ કે પોતે પોતાની જ સેવા કરે છે, એના માટે બીજું જ કોઈ છે જ નહીં કે જેથી સેવાનો શબ્દ વાળવો પડે આપણને. પોતે પોતાની જાતને જ સંવારી રહ્યો છે, અહીંયા કોઈ બીજો છે જ નહીં. બરાબર. તો એનું કર્મ કેવું હશે? તો કે આદર્શમય હશે, પ્રેમમય હશે, બોધમય હશે, શિષ્યત્વ પ્રગટ હશે. કેમ? તો કે અહીંયા વૃત્તિ છે, શિષ્યત્વ કહેવાય. અહીંયા બીજું શિષ્યત્વ કંઈ નથી, વૃત્તિ છે. કેમ? તો આપણે કીધું કે મનના માધ્યમ દ્વારા વ્યષ્ટિ અને સમષ્ટિનો યોગ જે છે એ સધાય છે, એને લીધે વ્યવહારમાં. જો મન ના હોય તો વ્યવહારની અંદર જે વ્યષ્ટિ અને સમષ્ટિનો વ્યવહાર થાય છે એ ન થાય. બરાબર. પણ અહીંયા મનને અમન એટલા માટે કીધું કે એની અંદર સંસ્કારની સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય નથી, એટલે શુદ્ધ મન છે. એટલે શુદ્ધ મનને એવું કીધું કે જેની અંદર વિચાર નથી. બરાબર. અને પેલાની અંદર વિચાર છે, એટલે એને આપણે અશુદ્ધ મન કીધું. સ્મૃતિ અને સંસ્કાર સાથેનું જોડાયેલું હોય તો એની એકેય કર્મ હોય ને નિષ્કામ ન હોય, હેતુ સાહેથે જ હોય. બરાબર. એટલે ભગવાને એમ કીધું કે પ્રેમ, ભક્તિ એટલે પ્રેમ. ભક્તિ એટલે શું છે? પ્રેમ. જેની અંદર પ્રેમ પ્રગટ થયો છે એ મારો ભક્ત છે. એ ભક્ત મારો કેમ છે? તો આપણે એમ કહી શકીએ કે જે ભક્તની અંદર વિભાજન મટી ગયું. જેની અંદર વિભાજન મટી ગયું એ ક્યાં ઊભો છે? તો કે પોતાના સતના સંયોગોમાં છે. સતના સંયોગોમાંથી જોઈને એને જે કરવું ઘટે એ પ્રમાણે વ્યવહાર કરે છે. અને એ જોવે છે કોને? તો કે સામે સતને જોવે છે,
ભગવાનને જ જુએ છે અને એમ સમજીને એ વહે છે, એટલે એને આપણે ભક્ત કીધો અને ભગવાન કહે છે એ મને પ્રિય છે. બરાબર. તો હવે તમે વિચાર કરો કે આપણું કયું કર્મ હશે કે ભગવાનને પ્રિય થાય? કયું કર્મ આપણે કરીએ કે જેથી પરમાત્માને આપણે પ્રિય થઈ જઈએ, હર પલ હર ક્ષણ આપણા સહયોગમાં રહીએ? તો કે જે સાધક જે છે એ ચાલતો હોય તો એને 1 સેકન્ડ બેસવા ન દે. એને એક પેપર પૂરું કરે એટલે બીજું પેપર આપે, બીજું પૂરું કરે એટલે ત્રીજું આપે, અને એકેય પેપર જે પહેલું પેપર આપ્યું છે એનાથી બીજું અઘરું બનાવીને દે, ત્રીજું એનાથી અઘરું બનાવીને દે. અને સાધક છે એ બધા પેપર ભરવા તત્પર છે, એટલે એ ગમે એટલા અઘરા પેપર આવે તો પણ એ પૂરે છે. બરાબર. તો આપણે એવા બાળકો છે કે જેને આપણે એમ કહી શકીએ કે તમને ઘણા બધા દિવસો પહેલાં એક વાત કહી છે કે જ્યારે સંસારમાંથી છૂટવાની કોઈ જીવને ઈચ્છા થાય, કોઈ એવા પ્રસંગ બને કે જે પ્રસંગની અંદર આપણને વેદના થઈ જાય અને ત્રાહિમામ પોકારાઈ જાય, અને એ વખતે આપણા આર્તનાદથી આપણે ભગવાનને પ્રાર્થના કરી હોય, તો એ વખતે અવ્યક્તમાં રહેલા જે સંતો હોય એ શું કરે તો કે એ ટોળામાંથી તમને ખેંચીને બહાર લઈ આવે. જે સમાજનું ટોળું છે એની અંદરથી તમને બહાર લઈ આવે અને બહાર લાવી અને એવી વ્યવસ્થા કરે કે જે તમને એ સંતના દ્વારે મૂકી દે. તમને ખબર ન પડે કે તમે આવ્યા કેવી રીતે, લઈ ગયું કોણ, તમને ખબર ન પડે અને તમને સંતના દ્વારે એ મૂકી દે છે. તો એનો અર્થ એમ થયો કે તમે એવા પાત્ર તો છો કે અવ્યક્તમાં રહેલા જે સંતો છે એને તમને ચૂનીને સમાજમાંથી બહાર કાઢીને મૂક્યા છે. બરાબર. તમને ગુરુદ્વાર સુધી મૂકી દીધા છે અને હવે તમારી ગુરુની કૃપા તમારી પર છે કે પોઈન્ટ ટુ પોઈન્ટ તમને જ્યાં સભાન થવાનું છે એનો ઈશારો તમને આપે છે. ખાલી ખૂટે છે એટલું કે જો તમને તમારા પ્રત્યે પ્રેમ થઈ જાય, તમને તમારા આત્મા પ્રત્યે જો શ્રદ્ધા આવી જાય અને તમે એને અખંડ ભજતા જો થઈ જાઓ, તો આ સારી ચેલેન્જ ફેંકીને તમને કહે છે કે તમે અલ્પ સમયની અંદર ઘણા બીજોને ખેરવી શકો. ના, નથી ખેરવી શકો જો તમે આટલું કરો તો. બીજું એક છે કે જેમ આપણે એમ કહીએ કે ગોળી એક બાળક ફોડે છે, ટેકા અનેકના છે. એમ આપણી પાછળ અનેકના ટેકા છે. એમ ના માનો કે આપણે હાલીએ છીએ, આપણે તો હાલતા જ નથી, એ હલાવી રહ્યો છે. બરાબર. એ કરાવી રહ્યો છે, આપણે કરી રહ્યા છે. બરાબર. હવે તમે જોજો, જો આપણે કંઈ કરતા નથી ને એ કરાવી રહ્યો છે, આવું સરસ કરાવી રહ્યો છે, તો એના પ્રત્યે અહોભાવ થવો જોઈએ. જે સમાજની અંદર આપણને વાહ કે એના માટે આપણે કેટલુંય બલિદાન દઈએ છીએ, તો તમે વિચાર કરો કે આવા જે સંતો છે અવ્યક્તમાં રહીને આપણને આ પરિધિમાંથી મુક્ત કરવા માટે તત્પર થયા છે, એ સંતો માટે આપણને અહોભાવ કેમ નથી થતો? એના પ્રત્યે કેમ નહીં? જે એના માટે આપણે ન્યોછાવર કેમ કરવા તૈયાર નથી થતા? એક નાની સી ઇજ્જત એની ખાતર તમે કેટલી જીવનની કમાણીનું બલિદાન આપી દો છો અને તમને એમ ઈચ્છો છો કે સમાજ મને વાહ કરે, પણ એ સમાજની સામે થોડાક તમે વિરુદ્ધ જાઓ તો તમારી ઇજ્જતના કાંકરા કરી નાખશે. એને જે કરેલું છે ભૂતકાળનું એને ક્યાંય પાણી ધોઈ નાખશે. પણ આ ગુરુ એવો છે કે જેણે 100 ભૂલો કરી હોય એને માફ કરી દે છે અને એમ કે તું મારા શરણે આવ્યો, તરી જા. જો એવું ન હોય તો વાલ્ય લૂંટારો ન તરે, એવું ન હોય તો તુલસીદાસજી ન થઈ જાય, એવું ન હોય તો સુરદાસ ન તરી શકે, પણ તૈરા છે. કેમ? એ ક્યાં ગયા? એમ એને ખબર પડી કે આ સમાજમાં મેં આટલું બધું આપ્યું, છેલ્લે મને શું આપ્યું છે? ધક્કો. છેલ્લે મને કેવો કીધો છે? તો વિકૃત. તો હવે મારે અહીંયા જવું છે કે જે મારી વિકૃતિ જ દૂર થઈ જાય. આવો ક્યાં? અને આપણા ભારત દેશની અંદર જેટલા અવતારી થઈ ગયા એને ગુરુનો મહિમા બતાવ્યો. ગુરુ એટલે રૂપ નહીં,
ગુરુ અરૂપ છે, જે આપણી અંદર છે, અને એ અંદર જે બેઠેલો છે એ આપણને સતત બોધ આપી રહ્યો છે. એ તરફ આપણી ઈશારો નથી, એ તરફ આપણા કાન નથી. જો એ તરફ આપણો કાન હોય, એ તરફ આપણી જો દૃષ્ટિ હોય, તો આપણને ખબર પડે છે કે એક એક મોમેન્ટમાં થતી ભૂલ હોય અને પાછળ બેસીને બોલતો હોય, આ નહીં કર, આ નહીં કર, આ નહીં કર. ભય કરાવીને આપણને એમ કે અહીંથી આગળ ના જા, આનાથી આગળ ના જા. ગુરુ સતત સાનિધ્યમાં બેઠો છે. ગુરુ સતત તમારી ઉપર નજર રાખી રહ્યો છે. એ ક્યાંય દૂર નથી જતો. આપણી અંદર આપણા મન ઉપર એ પ્રકાશ ફેંકી રહ્યો છે, આપણને ખબર નથી. બરાબર. એટલે જેટલું બને ને એક એક દિવસની અંદર, તમે આખા દિવસની અંદર જોયા કરો કે તમે કેટલા બીજ ખેરવી શકો છો. એ તમે જુઓ. બરાબર. એના કારણ ઉપર જાઓ. ક્રોધનું કારણ મને શું છે? હું એની પર કામ કેમ ન કરી શકું? મને મારા અહંકારનું મૂલ્ય કેમ છે? મારા પરમાત્માનું મૂલ્ય કેમ નથી? મારા પરમાત્માના મૂલ્ય આગળ હું આ બધાને ગૌણ કરી શકું? મારા આગ્રહને, મારી અપેક્ષાને શું કરે રાખીને મારે શું કરવું છે? બરાબર. તો સંવાદિતા આવશે, અને એ સંવાદિતા આવશે સાથે સાથે પ્રેમનું એવું પ્રાગટ્ય થશે કે તમને પોતાને ખબર પડશે કે આમાં જીવન હોવું જોઈએ. એટલે એમ કહે છે કે જીવન મુક્ત સંત જીવવા માંગે. કેમ? તો કે હવે માણવાનો દિવસ છે. પહેલાં નહોતો. પહેલાં તો અર્પલ અક્ષર તાપ સિવાય કંઈ નહોતું. શીતળતા તો હવે આવી છે. તો શીતળતાની છાયામાં આરામ કરવો છે, એ એમ કહે છે. બરાબર. તો આપણે આરામ કરવો છે. આપણે આપણા સૂક્ષ્મ દેહને એના ઘરમાં વિરામ કરાવવો છે. બરાબર. તો અભ્યાસ પ્રેક્ટિકલમાં રહેવાનો કરો. આપણે બુદ્ધિથી જ્ઞાનને યાદી નથી રાખવું. પ્રેક્ટિકલમાં આવો અને શોધો તમે. અને એક એક પ્રસંગ એવો મને કહો કે અહીંયા આમ થયું છે, અહીંયા હું જોઈ નથી શીખ્યો, કહો તમે, તો હું તમને ઈશારો આપીશ, અહીંયા આમ કામ કરવાનું છે. બરાબર. તો એક વસ્તુ છે. બીજું એક છે કે તમે મંત્ર જપ કરતા હોય, શુભ કર્મ કરતા હોય, તો આપણા આત્મદેવને 5 કોષોથી ઢંકાયેલો છે. એક આનમય કોષથી ઢંકાયેલો છે, એક પ્રાણમય કોષથી ઢંકાયેલો છે, એક મનોમય કોષથી ઢંકાયેલો છે, એક વિજ્ઞાનમય કોષથી ને આનંદમય કોષથી ઢંકાયેલો છે. બરાબર. હવે એ કોષને જ્યાં સુધી આપણે તોડીએ નહીં, ત્યાં સુધી આ પ્રગટ થાય એવો નથી. બરાબર. તો આ કોષને તોડવા છે આપણે. તો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેશું તો જ તૂટશે. વર્તમાનમાં રહેશું તો જ તૂટશે, નહીં તો તૂટે એમ નથી. તો આપણે એમ કહીએ છીએ કે પ્રાણમય જે કોષ છે, એ કોષ એટલો જબરો છે કે એની જે રિધમ છે એ ભલે રહી, પણ એ પ્રાણના જ રિધમની અંદર વાસનાના અનેક બીજો એમાં સ્થપાયેલા છે. અને એવા છે કે 4 કોષી જે છે એની અંદરથી આ સૂક્ષ્મદેહ પાસન થઈને આવ્યું છે. એટલે એના બધાય સંસ્કારો આ સૂક્ષ્મદેહની અંદર છે, આ પ્રાણોમાં છે. બરાબર. આપણા માઇન્ડની અંદર એના ડેટા છે, પશુઓના, પક્ષીઓના, બધાયના. બરાબર. જેવું આ શુદ્ધ થાય ને એ વખતે એ સક્રિય શેનું થાય? તો કે જે પેલા પશુતાના જે ગુણધર્મ આપણા હોય ને એ અંદર પ્રગટ કરે. એટલે તમે જોજો, સાધક સાધનામાં જ્યારે હાલે ને એની અંદર ભય પ્રચંડ હોય, ક્રોધે પ્રચંડ હોય, કામે પ્રચંડ જ હોય, લોભે પ્રચંડ હોય. એ જો નિરીક્ષણ કરે તો એને એમ થાય કે સામાન્ય સ્વરૂપમાં હું હતો ને ત્યારે મારે આટલું બધું નહોતું, પણ સાધનામાં ગયો તો વધે છે, ઘટતું નથી આ. બરાબર. તો એ બતાવે છે શું? તો બધી યોનિઓમાંથી તો આવ્યો છું અને તારી અંદર આ બધી જ વસ્તુઓ છે એ અત્યારે બહાર નીકળવા માટે તત્પર થઈ છે. અને એવી ગુરુની કૃપાઓ છે કે પ્રચંડ રૂપે નીકળવા તૈયાર થઈ છે. ત્યારે આપણે એને અનાદર નથી કરવાનો, એને વિકૃતિ નથી કહેવાનો, એને નીકળવા દેવાનો છે. બરાબર. પણ નીકળતી વખતે એને નીકળવા દો, એની માટે કંઈ શબ્દ ન વાપરો, પણ એના કારણ ઉપર જાઓ અને જે બીજ દેખાય એની પર કામ કરી લો કે આને મારે રાખવાની જરૂર નથી, આનું તોડી નાખું તો અત્યારે હળવાશ મારામાં આવી જાય એમ છે અને ઘરમાં સંવાદિતા આવી જાય એમ છે. બરાબર.
બીજું એક છે કે આ વિશ્વને વધારેમાં વધારે એનું પર્યાવરણ જે છે એને બગાડતું હોય ને તો માનવ, પશુ પક્ષી નહીં. માનવ કેમ બગાડે છે તે હું તમને કહી દઉં. તમારા પ્રાણો જ્યારે શુદ્ધ થશે અને તમારું અંતઃકરણ દરેક વ્યક્તિના પ્રતિબિંબો પાડશે ને ત્યારે તમે મને આવીને કહેશો કે માં આખો આવડો મોટો બંગલો હોય અને એ બંગલાની અંદર એક જ વ્યક્તિની અંદર નેગેટિવ તરંગ ઘૂમતો હોય તો એ નેગેટિવ તરંગ જે છે એ બધાને કેટલી અસરો કરે છે અને ઘરની અંદર કેવું વાતાવરણ ઊભું કરે છે. એ જેનું શુદ્ધ થશે ને ત્યારે આપણને ખબર પડશે કે આ પ્રચંડ રૂપમાં હાનિ કરી રહ્યું છે. બરાબર. તો અજ્ઞાન કાળે આપણી આગળ તો પોઝિટિવ વિચાર જ નથી. બરાબર. તો આ સમષ્ટિની અંદર આપણા કયા વિચારો આપણે એને પ્રદાન કરીએ છીએ. ઈશ્વરના બગીચાની અંદર આપણે શું શું કરી રહ્યા છે. આપણે એમ કહે છે જીવાણું પડે તો વૃક્ષને મારી નાખે છે. એમ તો આપણે તો આ ભગવાનનું જે પર્યાવરણ છે એમાં કેટલાય જીવોને આપણે હાનિ કરી રહ્યા છે નેગેટિવ તરંગથી. બરાબર. તો અહીંયા ઋષિવરોએ આપણને એમ કીધું છે શુભ પ્રાર્થનાઓ, શુભ વિચારો સાધકો માટે તમે ફેંકો કે જેથી એની અંદર આપણા શુભ વાતાવરણ, શુભ વિચારો જાય અને પરમાત્માનું આ પર્યાવરણ છે એને આપણે બગાડીએ નહીં. બરાબર. અત્યારે વિશ્વની અંદર જે કંઈ ઘટનાઓ છે એના મૂળ કારણમાં આપણે જ છે, બીજા નથી. કારણ કે આપણે અહીંથી ફેંકીએ છીએ વસ્તુને અને જે એમટી છે એની અંદર પ્રગટ થઈ જાય છે. બરાબર. તો પ્રગટ ન થાય એવું અને શુભ પ્રગટ થાય એના માટે તમે 5-10 મિનિટ તો વિશ્વની કલ્યાણની પ્રાર્થના, આપણામાં તો ઋષિવરો બોલાવતા પ્રાર્થના. બરાબર. અને આપણે એ પ્રાર્થના મૂકવાની છે. આપણે પરમાત્માને શું પ્રદાન કરી શકીએ? આપણી પાસે આપણું તો કાંઈ નથી. બરાબર. પણ એનું આપેલું સાધન એના માટે ઉપયોગમાં આવે એટલે આપણે પ્રાર્થના મૂકીએ છીએ કે તારો બગીચો છે. બરાબર. બધામાં તું વ્યાપીને રહ્યો છું, બધા મંદિરોમાં તારું સ્થાન છે. તો તારા સ્થાનને અમે ચોખ્ખું કરવું હોય તો કઈ રીતે કરીએ? તો પ્રાર્થનાથી કરી શકીએ. બરાબર. તો આ પ્રાર્થના કરવી ને એ એક દાન છે. એ પણ એક દાન છે, જે દાન ઉત્તમમાં ઉત્તમ છે. અને આવા કેટલાની પ્રાર્થના જે નીકળતી હશે એ પ્રાર્થનાનું ફળ આપણે ભોગવીએ છીએ અત્યારે. એ પ્રાર્થનાના લીધે આપણે સત્સંગમાં છીએ, એ સંકલ્પોને લીધે આપણે સત્સંગમાં છીએ, એ સંકલ્પોના આધારે આપણે ગુરુમુખીએ થઈએ છીએ, બીજાને આધારે નહીં. એવી અનંત આપણી પાછળ પરિબળો છે, અનંતના આશીર્વાદો છે, અનંત શુભ કાર્ય જેને આપણે કર્યા હોય ઠાયરા હોય એના વેણ જે છે એ કામ કરી રહ્યા છે આપણી અંદર. બરાબર. આટલું બધું પરિબળ જો આપણને સપોર્ટ કરતું હોય તો ઉઠવું તમારા હાથમાં છે. બરાબર. એટલે ભગવાન આગળ પ્રાર્થના છે કે તમે ઉઠો બધા. બરાબર.